હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેતો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. ને આજની આપણી રેસીપી છે કાઠિયાવાડી આખા ભરેલા મરચાનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો ને ચાલો શરૂઆત કરીએ આપણે રેસીપી બનાવવાની. તો ભરેલા મરચાનું શાક બનાવવા માટે આપણે લીલા મરચા લીધા છે. તો આપણે એને વચ્ચેથી બીબા કાઢી નાખવાના છે પહેલા. આપણે મરચામાંથી આપણે બીબા અલગ કરી નાખ્યા છે. હવે આપણે લીલી મેથી લીધી છે, તો આપણે એને ઝીણી કટિંગ કરી નાખવી. આપણે મેથી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ડુંગળી કટિંગ કરી નાખશું. પછી આપણે ડુંગળીની ગ્રેવી બનાવી નાખશું. આપણે ટમેટા લીધા છે, હવે એને પણ આપણે મિક્સરમાં ગ્રેવી બનાવી નાખશું. તો આખા મરચાં રેસીપીમાં જે વસ્તુ આપણે જોતી હતી બધી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે મરચામાં ભરવાનો મસાલો બનાવી નાખશું. તો એની માટે આપણે ચણાનો લોટ ઉપયોગ કરશું. આપણે મિક્સ સવાણું લીધો છે, એનો ભૂકો કરી નાખો છે, એડ કરી દેવું. હળદર પાવડર, હિંગ, જીરું, હવે થોડુંક તેલ એડ કરી દેવું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવું. આપણે મેથી એડ કરી દેવું મસાલામાં. થોડીક ડુંગળી, થોડીક ટમેટાની ગ્રેવી એડ કરી દેવું. હવે મિક્સ કરી નાખશું. તો આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે મરચાં ભરી લેવું. ભરાઈ ગયા છે, તો આપણે એને તળી નાખવાના છે. તેલ એડ કરી દેવું. થોડું તેલ ગરમ થઈ ગયું છે, હવે મરચાં એડ કરી દેવું. આપણા મરચાં નળાઈ ગયા છે, હવે આપણે એને બહાર કાઢી લેવું. આપણા મરચાં ચડાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ગ્રેવી બનાવી નાખશું. તેલ એડ કરી દેવું. આપણે તેલ ગરમ થઈ ગયું છે, પેલા જીરું એડ કરી દેવું. ડુંગળી એડ કરી દેવું. આપણે ડુંગળી પરફેક્ટ પાકી ગઈ છે, આપણે ટમેટા એડ કરી દેવું. આપણે ડુંગળી ટમેટા પાકી ગયું છે, હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવી. હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું, હિંગ,
હવે આપણે મિક્સ કરી નાખશું. આ બધા મસાલા આપણા પાકી ગયા છે. હવે આપણે પાણી એડ કરી દેવું. તો આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે મરચાં એડ કરી દેવું. તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે આખા મરચાંનું શાક. તમે જોઈ શકો છો. તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે આખા મરચાંની રેસીપી. આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ આપણે એક નવા વિડીયોમાં.